લક્ષ્મીજીને કહે છે કે તમે શાંત કરો ને. લક્ષ્મીજી કે મારાથી પણ શાંત નહીં થાય. આવો ક્રોધ મેં પરમાત્માનો કોઈ દી નથી જોયો. એક બાળક માટે આ પૃથ્વી ઉપર ભગવાન આ પ્રહલાદજી માટે આવ્યા છે. વિચાર કરો તમે. આપણે ગઈટા થઈ અને પછી ભગવાનનું ભજન કરશું ને ભગવાનને પ્રાપ્ત થશું, એ ખોટી વાત છે. ગઈઢા થઈને તો પછી આપણે શ્વાસે નહીં લઈ શકીએ યાર. શ્વાસમાં તકલીફ પડશે. અત્યારે જુવાન છો તો પરમાત્માનું સ્મરણ કરી લ્યો. શરીર સારું છે અત્યારે. પછી જો શરીર લડથતો છે, હાથમાં માળા પકડવાનો સમય નહીં હોય, પછી કેટલી માળા પકડશો? પ્રહલાદજીએ બચપનમાં ભક્તિ કરી છે. પછી પરમાત્માની પાસે પ્રહલાદજી જાય છે. કારણ કે લક્ષ્મીજી કહે છે કે મારાથી શાંત નહીં થાય, પણ એનો ભગત જો પરમાત્મા પાસે જશે તો જરૂર શાંત થશે. નરસિંહ રૂપમાં ભગવાન પ્રહલાદને ચાટે છે. જે વાછડું ગાય વાછડાને જેમ ચાટે ને, એવી રીતે નરસિંહ ભગવાન પ્રહલાદને ચાટે છે. પ્રહલાદજીને આગળ જતા શાંત થાય છે. દેવતાઓ બધા પુષ્પની વૃષ્ટિ કરે છે. પ્રહલાદજીને રાજ્ય આપે છે. ઘણા સમય ઘણા વર્ષો સુધી એમનું રાજ ચલાવે છે. આગળ જતા સમયની અદિતિ કશ્યપને કરેલા પરિવર્તનનો એક ઉપદેશ, એક એની કથા પણ આવે છે. પણ એ કથા આપણે કાલે સમય મળશે તો પાછી હું બોલીશ. પયોવ્રતની કથા છે. પયોવ્રત કરવાનું, પયોવ્રત કરવાના ઘણા બધા બહુ ફાયદા આપ્યા છે. આદિત્યને એમ થયું કે હવે હું શું કરું? કારણ કે આપ આગળ જતા જે એક બલિરાજાની કથા આવે છે. આમાં પ્રહલાદજીના કુટુંબની આગળની આ કથા છે. પરિવારની જ છે કથા. અદિતિ ભગવાનને વરદાન આપ્યું. ભગવાન કે અદિતિને હું તમારા કુખે આવીને જન્મ લઈશ, તમે તપસ્યા કરો મારી. ઘણા સમય સુધી એની તપસ્યા કરવામાં આવે છે. ઘણો સમય સુધી એની તપસ્યા કરે છે. અદિતિને ત્યાં એક પરમાત્મા આવવાના છે. જ્યારે પરમાત્મા આવવાના હોય ત્યારે તો આખું વાતાવરણ બધું ધૂમી ઉઠવા લાગે છે. ફૂલની માળાઓ, ફૂલની સુગંધો ખીલવા લાગે છે. નદીઓમાં વહેતા પાણી ઝરમર ઝરમર થઈ રહ્યા છે. દેવતાઓ દુંદુંબી વગાડી રહ્યા છે. ગંધર્વો કિન્નર લોકો નાદ કરી રહ્યા છે. દેવતાઓ ઉપરથી પુષ્પ વૃષ્ટિ કરી રહ્યા છે. કારણ કે પરમાત્મા અવતારણ લેવાના છે. પરમાત્મા જન્મ લઈ રહ્યા છે. એના પેલા બધા યોગ, ગ્રહ, પળ, સમય, યોગ બધું એક બની જાય છે. એક સમય આવે છે બરાબર નક્ષત્ર, ચંદ્રમા, ગ્રહ, રાશિ સ્થિત એવો સમય હોય ને. ભગવાન આપણો બધાનો જન્મ સમય માથે જ ભગવાન કરે છે. આપણે કહીએ ને અદા મારી કુંડલી જુઓ તો કયા નક્ષત્રમાં મારો જન્મ છે, કઈ રાશિમાં મારો જન્મ છે. આપણે ભગવાનની ધજા એટલે શું? આપણે ધજાનું આ ગ્રહની વાત આવી ને તો મને વચ્ચે વાત યાદ આવી ગઈ. કૃષ્ણ ભગવાનને 52 ગજની ધજા ચડે. રોજની 4 ધજા ચડે છે દ્વારકામાં. દ્વારકાધીશની રોજની 4 ધજા. અને આજ તમે ગાડી લઈને જતા હો, રસ્તામાં જાઓ, મહાદેવનું મંદિર આવે, ધજા જુઓ એટલે હોરન મારીને આપણે દૂરથી પગે લાગી. ધજાને પગે લાગી એટલે પરમાત્માના દર્શન થઈ ગયા. અટેચ કરેલું છે, એનું પ્રતિબિંબ ત્યાં મૂકેલું છે. એના અંદર ભગવાનના દર્શન થઈ ગયા આપણા. એમ ભગવાનને 51 ગજ કેમ નહીં, 52 ગજ કેમ નહીં? તો શુભ તો 51 ને આપણે કહીએ ને. ગુરુ બાપાને દક્ષિણા દેવી હોય તો કેટલા દઈએ આપણે? 52 રૂપિયા નું આપીએ, 51 રૂપિયા જ આપીએ. તો કૃષ્ણ ભગવાનને 52 ગજની ધજા શું કામ? આનું કાંઈક હશે.
કારણ કે આ જગતના ગુરુ કોણ છે? કૃષ્ણ પરમાત્મા, જગત ગુરુ. કૃષ્ણ પરમાત્મા જગત ગુરુ છે. હર એક મનુષ્યનો 27 નક્ષત્રમાંથી એક નક્ષત્રમાં જન્મ હોય, 12 રાશિમાંથી કોઈ પણ એક રાશિમાં જન્મ હોય, 4 વેદમાંથી કોઈ પણ એક વેદમાં જન્મ હોય, 9 ગ્રહમાંથી કોઈ પણ એક ગ્રહમાં જન્મ હોય, આ બધાનું સરવાળો કરો તમે એટલે 52 થશે. એટલે ભગવાન જગત ગુરુ છે. એટલે ભગવાને 52 ગજની ધજા ચડે છે કે હે પરમાત્મા, મારો આ 27 નક્ષત્રમાં કાંઈ જન્મ હોય, મારો કોઈ રાશિમાં, કોઈ ગ્રહમાં, કોઈ યોગમાં, કોઈ નક્ષત્રમાં, હે પરમાત્મા મારો જન્મ હોય ને તો હું તારા નમસ્કાર કરું છું. તેમ ધજા ઉડે ફરફરને એમ મારા દોષ પણ નીકળી જાય. આ ધજાનું મહત્વ છે. એટલે પરમાત્મા જ્યારે અવતાર ધારણ કરવાના હોય ત્યારે એને ભગવાન અવતાર ધારણ કરવાના છે. અહીંયા એક કથા આવે છે. હવે બલિરાજાની કથા આવે છે. બલિરાજા આગલા જન્મમાં, બલિરાજાને આગલા જન્મની બે એવી કથા છે. એક રાજા જ હોય છે. આગલા જન્મમાં એક રાજા હોય છે અને સત્કર્મ કાંઈ નથી કરતા. એ જન્મમાં રાજાના ઘરે જન્મ લે છે પણ કોઈ સત્કર્મ નથી કરતા. પછી આ રાજા એક સ્ત્રીમાં ફસાય છે. આ રાજા એક સ્ત્રીમાં ફસાય છે એટલે પાનનું બીડું લઈ અને સ્ત્રીને દેવા જાય છે. એમાં રસ્તામાં ઠેસ આવે છે. ઠેસ આવતા એને લાગે છે ઓલું પાનનું બીડું, જ્યાં ઠેસ આવે છે આ બાજુમાં શિવની લિંગ હોય છે, શિવજીનું મંદિરની લિંગ હોય છે. એ પાનનું બીડું ઉપર પડી જાય છે અને અહીંયા આ રાજાનું મૃત્યુ થાય છે. પછી રાજાને ચિત્રગુપ્ત બોલાવે છે કે હાલો હિસાબ કરો. હિસાબ દેવો હોય ને, કેટલા કર્મ છે, કેટલા શ્વાસ હતા, કેટલા ડગલા ભર્યા, કેટલા અનાજ ખાધા, કેટલાને હારા કીધા, કેટલાને ખરાબ કહેવાય, કેટલાના ઝઘડા કરાયા, એવા શું શું કરીએ એવા બધા ચોપડા લખેલા બધા છે. એક ડગલું ભરી એનો હિસાબ ત્યાં છે કે એમાં કેટલી કીડીઓને મારી, કેટલા ધર્મ કર્યા, કેટલા પાપ કર્યા. આપ મનુષ્ય આપણે નથી જોઈ શકતા, ઉપરવાળો તો બધું જુએ છે તમારું. પછી રાજાને કહેવામાં આવે છે કે રાજા, તારા કોઈ સારા કર્મ નથી, માટે તને નરકમાં મૂકવામાં આવશે. તારા બધા કર્મ ખરાબ છે, નરકની યાતના ભોગવવાની છે. પણ કે છે કે એક મિનિટ, આમાં એક એવું બી લખેલું છે કે જ્યારે એનો મૃત્યુ સમય હતો, જ્યારે એનું મૃત્યુ થતું હતું, જ્યારે એને ઠેસ લાગી ત્યારે એની પાસે જે પાન હતું એ જે સ્ત્રીને દેવા જતો હતો એ પાન ભગવાનની શિવલિંગ ઉપર ચડી ગયું છે. તો કે આને 3 દિવસનું સ્વર્ગ મળશે. તો કારણ કે મૃત્યુ સમયે પરમાત્માને યાદ કરી ગયો છે. અભાવે, ભાવે નહીં, અભાવે મૃત્યુ સમયે પરમાત્માને પાનનું બીડું ચડી ગયું છે. એટલે ભગવાને કીધું કે તો તને 3 દિવસનું સ્વર્ગ અને 3 દિવસનું તને નર્ક દેવામાં આવે છે. બોલ તને શું જોઈએ છે? હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ.
કૃષ્ણ કનૈયા લાલ કી. તો આ રાજાએ કીધું કે પેલા મને સ્વર્ગ આપી દો, સ્વર્ગ જેવું રાજ્ય. 3 દિવસ મેં ભગવાનની પૂજાનું જે પુષ્પ ચડ્યું છે ને એક પાન, એનું ભગવાન કે 3 દિવસનું તારું પુણ્ય છે તારી પાસે, 3 દિવસ તારી પાસે પુણ્યના છે, 3 દિવસ તારી પાસે ધર્મના, અને 3 દિવસ તારી પાસે અધર્મના છે. મનુષ્યને કીધું કે માંથી ક્યાં દિવસો તારે જોઈએ છે પેલા. એટલે રાજાએ કીધું કે 3 દિવસ પહેલા રહ્યા ને સ્વર્ગના, એ મને આપી દો. એટલે મેં પાછો મનુષ્યનો અવતાર રાજાને ઘરે આવ્યો, પાછો રાજાના ઘરે જ જન્મ થયો એનો. રાજાના જ ઘરે જન્મ થયો, પછી બીજી કોઈ યોનિમાં નહીં. મનુષ્યનો જન્મ કથા તો 2 પ્રકારની છે. ઘણા બધા મહાપુરુષો પાસે મેં એવું સાંભળેલું છે કે મનુષ્ય બન્યા પછી માણસને મનુષ્ય જ બનવું પડે છે, વારંવાર એનો અવતાર. કારણ કે છેલ્લો અવતાર મનુષ્ય, પછી કોઈ અવતાર જ નથી. 84 લાખમાંથી ઘણા બધા પાપ કર્મ કરી, ઘણા બધા જન્મ ભોગવી અને પછી મનુષ્ય બન્યા, અને એમાં કરણી અધૂરી રહી જાય તો પાછું આપણે અહીંયા કર્મ ચૂકવવા આવવું પડે છે. લેણ દેણના સંબંધ હોય, બંધન હોય, આપણે અધૂરું રાખી ગયા હોય ને, કોઈ પાસેથી પૈસા આપણે લીધા હોય ને, તો એને પૈસા ચૂકવવા આવવું પડે. તમારા ઘરે કદાચ ભિખારી કોઈ ભિખા લેવા આવતો હોય ને, તો એ તમારી પાસે લેવા નથી આવતો, પણ પેલા જન્મના તમારી પાસે માગે છે એટલે તમારા ઘરે આવ્યો છે. કોઈ જન્મના તમારા બાકી રહી ગયા છે, તમારું ઋણ છે એ પૂર્ણ કરવા, કે તમને આ જન્મ મળ્યો છે, આ અવસર મળ્યો છે, તો આમાં તમારું, તમને મનુષ્યનો આ તો મોક્ષીય અવતાર છે, આમાં મોક્ષનો અવતાર, આ મોક્ષ માટે અવતાર છે, આ ભજન કરવાનો અવતાર છે, આ ખાવા પીવાનો હરવા ફરવાનો અવતાર નથી. જેટલો સમય મળે એટલો. અને 3 દિવસનું સ્વર્ગ મળ્યું. 3 દિવસમાં આ રાજાના ઘરે પાછો જન્મ થયો અને રાજ ભોગવી અને સરસ અને યજ્ઞ જ કર્યા. લઘુ રુદ્ર, અતિરુદ્ર, મહારુદ્ર, ગાયત્રી પાઠ, ગાયત્રી જાપ, પૂજા પાઠ, આવા જ બધા સત્કર્મ કર્યા. સત્કર્મ કરવાથી એક ગામની વ્યક્તિ ખાલી સત્કર્મ કરે ને તો આખા ગામને ફળ મળે. એક વ્યક્તિ, ખાલી એક વ્યક્તિ, ખાલી નરસિંહ મહેતા એકે ભગવાનનું ભજન કર્યું હતું, આજી ગામનું નામ લેવાય છે સવારના ભોરમાં. એમ તમારા સમાગુગામાં પણ કૃષ્ણ મંડળ છે, મોહનબા લાવે છે. નામ કોણ છે મોહનબાનું? બહુ મોટી વાત છે બા, આવડું. અને મંડળ એટલે તમે પરમાત્માનું સ્મરણ જ કરો છો. આ ગામને તમે સ્વર્ગ બનાવ્યું કહેવાય. આજ કીર્તન કરાવવું બહુ અઘરું છે. અત્યારે કોઈ માયામાં ટાઈમ જ નથી ભગવાનનું સ્મરણ કરવાનો. હું જાઉં, ઓને મળું, એમાં આખો દી નીકળી જશે, પણ ભગવાન નહીં ભજી. પણ એમાં મોહનબાને એવું થયું કે મારા સમાઘુગા ગામમાં બધી માતાઓને બહેનોને એકઠી કરી અને બોલાવું, રાધે કૃષ્ણ, 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 રાધે 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 રોજ પરમાત્માનું હરિભજન, હરિકીર્તન આ ગામમાં બહુ જ થાય છે. જેમાં આપણું ખેતર હોય, ખેતરમાં અનાજ ઉગે અને પછી આપણે આપણા ખેતરમાં જાય ને, એટલે આપણે અંદરથી મજા આવે કે વાહ, કાંઈ મારી સરસ મજાની મારી લીલી વાડી છે.
મારું, મારા છોકરાનું, મારા સંતાનનું, મારા બાપ દાદા પરિવારનું કલ્યાણ થશે, મારો પરિવાર આમાં નભશે. અરે મારી સાથે જો કોઈ કર્મ કરવાવાળા છે એનો પરિવાર નભશે. હે ભગવાન, તારી લીલા, આ લીલી વાણી જોઈને એમ સમાગમ ગામમાં હરિકીર્તન થતું હોય ને, હરિકીર્તન આ શ્રી કૃષ્ણ મંડળ તમારું, એટલે સાક્ષાત તમારા ઘરને સ્વર્ગ જ કહેવાય. આ ગામને સમાગુ ગાને સ્વર્ગ કહેવાય. અને તો જ આ ગામમાં વારંવાર કથા થાય છે. ઘણીવાર આ ગામમાં આ સ્ટેજમાં તે કથાઓ થઈ ગઈ છે. અને હું તો કથાકાર છવાય નહીં, મને તો આ જીતેન્દ્રસિંહ બનાવ્યો કથાકાર. વિચાર કરો, ગામમાં આવા સપૂતો પડ્યા હોય, આવા ક્ષત્રિયના દીકરા પડ્યો કે મારા જ કથા કરવી છે, આવો મારા ગામમાં હું બેઠો છું. આ ગર્વની વાત છે. આ સમાગોગા કરી શકે, આ ગામ કરી શકે. આ ગામની ભૂમિની, આ ભૂમિનો પ્રભાવ છે આ ગામનો, આ જમીનનો. આ મારો નાથ મહાદેવ, આજ મહાદેવે મને બધી વસ્તુ આપી દીધી. એના શરણમાં બેસીને જ હું કથા કરું છું. સમાગોગા ગામ માં જગદમાનું પ્રાગટ્ય બાજુમાં, બહુ દૂર જવાની જરૂર નથી. માં મઢવાડી આશાપુરામાં. ઓહો, આ ધરાની અંદર, આ કચ્છની ધરા, કચ્છ તો કચ્છ છે ભાઈ. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. અને કચ્છ જેવો માનવી, કચ્છના માણસ જેવા, ખરેખર માણસ બધાય સારા છે, પણ કચ્છ જેવા માણસ ન થાય. હું તમારા ઘરનું ખાઉં છું, મને ખબર છે તમે કેટલા ભાવથી, કેટલા પ્રેમથી. ઓહો હો, આ તો અત્યારે બધા પાસે હમણાં સમય નથી, નહીં તો મને ખબર છે કે આ ગામની અંદર 1 મિનિટનો આપણી પાસે ટાઈમ ન હોય. ઓના ઘરે ને ઓના ઘરે ને ઓના ઘરે ને ઓના ઘરે. આ કચ્છનો છે, કચ્છનો તો 12 માસ ભાઈ. જય હો કચ્છ. એમ આ રાજાના 3 દિવસના સ્વર્ગ મેળા. 3 દિવસમાં અમે યજ્ઞ કર્યા, સત્કર્મ કર્યા, યજ્ઞો કરાવ્યા, દીકરીઓના લગ્ન કરાવ્યા. બધા એના પાછું એનો સમય આવી ગયો, પાછું મૃત્યુ થયું, પાછા ઉપર ગયા, પાછા બોલાવ્યો જીવને. યજ્ઞ કર્યા, સંતો મહંતો બ્રાહ્મણોનું, બેનું દીકરીની, ગાયોની સેવા કરી, ગામની અંદર સારા સારા કર્મ કર્યા. તો પછી આ માણસનો બીજો જન્મ થાય છે. એટલે ભગવાન કહે છે કે હવે તારો જન્મ, આની પહેલા તારા એવા કર્મ હતા કે તને 3 દિવસનું સ્વર્ગ ને 3 દિવસનું નર્ક, જો તે નર્ક માગી લીધું હોત તો હજી નરકમાં, પણ 3 દિવસનું, 1 દિવસ ખાલી મહાદેવને પાન ચડાવવાથી 1 દિવસનું તને પુણ્ય, 3 દિવસનું સ્વર્ગ મળ્યું. એમાં તે આટલા સત્કર્મ કર્યા. હવે તારો એવી જગ્યાએ જન્મ થશે કે તારું મૃત્યુ જ નહીં થાય, તું ચિરંજીવી બની જાય. જા તારો બલિના ઘરે જન્મ થાય છે. અને પછી દાનવીર બને છે. આ પૃથ્વીમાં પેલા કોઈ દાન કર્યું હોય ને તો એ દાન બલિ રાજા. પેલા દાન હતા જ નહીં, સંકલ્પ જ નહોતા પેલા. બાપુ સવારમાં કરાવું છું ને બધાને સંકલ્પ, રોજે રોજ. એ બધાને કાલ કરાવાય આપણે સંકલ્પ. ભગવાને કોઈ પણ કાર્ય તમે સંકલ્પથી કરો ને કાર્ય પરિપૂર્ણ થાય. સંકલ્પ કરવાનો કાંઈ બી તમારે મનનો સંકલ્પ કરો કે ભાઈ મારે આ દાખલા તરીકે પંખો લેવો છે, એનો સંકલ્પ લ્યો તો લેવાશે પંખો. ખાલી વિચારવાથી નહીં લેવાય સંકલ્પ. આ પૃથ્વી પર પહેલા સંકલ્પ નહોતા, સત્ય હતું. બોલો એટલે કરવાનું. જે તમે મોઢામાંથી બોલી ગયા, જે વચન ઉપર રહેવાનું હતું. પહેલા દશરથ રાજા વચન નિભાવતા ને, વચનવાદી હતા. રાજા હરિશ્ચંદ્ર વચનવાદી હતા. રાજા હરિશ્ચંદ્રે પોતાના વચનને ખાતર પોતાના સંતાનને, પત્નીને વેચી નાખી હતી આ વચન ઉપર. તેથી સંકલ્પ નહોતા, પણ તેથી વચનનું હતું. પછી જ્યારે બલિરાજા આ પૃથ્વી ઉપર જ્યારે જન્મ થાય છે, બલિરાજા ખૂબ રાજ ભોગવે છે, ઘણા બધા સત્કર્મ કરે છે, બહુ સારા સારા કર્મ કરે છે. પછી અહીંયા આદિત્યને ત્યાં ભગવાનનું વરદાન હતું, એટલે એક બાળકનો જન્મ થાય છે.
વામન દેવનો જન્મ થાય છે. બોલો વામન ભગવાન કી જય. વામન વામન ભગવાન પ્રગટ થયા. વામન ભગવાનનો જન્મ થયો પછી વામન ભગવાને તરત જ પોતાના સ્વરૂપમાં પરમાત્માનું ચતુર્ભુજ રૂપી પહેલું સ્વરૂપ હતું. વામન ભગવાન બલિરાજાના 99 યજ્ઞ થઈ ચૂક્યા છે. રાજસુ યજ્ઞ બલિરાજા યજ્ઞ કરે. જો 100 યજ્ઞ કરી દે ને 100 યજ્ઞ તો ને ઇન્દ્રનું પદ મળે. આપણે મળ્યો કરી નાખી તો યજ્ઞ કરવા છે તો તારું પદ વહી જશે અને મારે પાછું પૃથ્વી માથે અવતાર લેવો પડશે. એટલે ભગવાન પાસે ભગવાને બધું કીધું ત્યાં તો ભગવાને અવતાર લીધું છે. એટલે ભગવાનની પ્રશ્નની રાહ જોઈને બેઠા છે કે ઇન્દ્ર ભગવાન કે આ મારું રાજ પાછું મારીને મારી પાસે બલિરાજા પાસે ન જાય. ઇન્દ્ર ભગવાન કેવાથી ભગવાન વામન રૂપ લઈને આવ્યા છે. બલિરાજાનો 100મો યજ્ઞ ચાલુ છે. મંત્રનો ઉચ્ચાર ચાલી રહ્યો છે. માં એક નાનકડું બાળક રૂપે સરસ મજાની નાની પોતડી પહેરેલી છે. હાથમાં દંડ છે, એની પાસે એક છત્રી છે, હાથમાં કમંડલ છે. આ લઈ અને સામેથી જોવે છે રાજાની નગરીમાં એક બ્રાહ્મણનો દીકરો આવે છે. કોઈ બાળક રૂપી, કોઈ વામન રૂપી ભૂદેવ આવે છે. યજ્ઞ ચાલુ હોય છે. બ્રાહ્મણો વેદના મંત્ર બોલતા હોય છે. રાધા સવા સ્વસ્તિ ના પોષા વિશ્વવેદા સ્વસ્તિ ના ચાતારો આનિષ્ટાને મે સ્વસ્તિ નો વેદના મંત્રનો ઉચ્ચાર થાય છે. ભગવાન નાના નાના પગલા ભરતા 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 આ ક્ષેત્રમાં આવે છે જ્યાં યજ્ઞ ચાલી રહ્યો છે. યજ્ઞશાળામાં પધારે છે એટલે બલિરાજા ઊભા થઈ જાય છે. બલિરાજા ઊભા થઈ અને નમસ્કાર કરે છે. શુક્રાચાર્ય યજ્ઞ કરાવતા હોય છે. આચાર્ય છે, શુક્રાચાર્ય છે, એ બલિરાજાના આચાર્ય છે, ગોર બાપા. નાનકડા બાળકને જોઈ અને બલિરાજા બે હાથ જોડી અને પ્રણામ કરે છે કે બ્રાહ્મણ દેવતા, આજ મારા ઘરે યજ્ઞ છે અને અતિથિ દેવો ભવ, આપ આવ્યા છો, આપનું હું સ્વાગત કરું છું. બધારો આપ ક્યાંથી આવો છો? આજ મારા ઘરે યજ્ઞ ચાલુ છે, આપ બ્રાહ્મણ છો, તમને કોઈ દાન, કારણ કે બલિરાજાએ જે કોઈ દાન કરેલા છે ને બલિરાજા જ પેલા
બલિરાજા અને કરણે બે જ દાન કર્યા છે, બેના નામ બોલાય છે. સર્વપ્રથમ બલિરાજા દાનમાં પેલા તો બલિરાજા કહે છે કે તમારે કાંઈ જોઈતું હોય તો માગો, મારા ઘરે આજ યજ્ઞ ચાલુ છે, દક્ષિણામાં તમે કાંઈક માગો. ત્યારે ભગવાનના રૂપમાં, વામન રૂપમાં મને કે ખાલી છે ને 3 ડગલા જમીન જોઈ છે જ્યાં હું બેસી અને હરિ કીર્તન કરી શકું. મને બેસી અને ભજવાનું ભજન કરવું છે, મને ખાલી 3 ડગલા જમીન આપો. શુક્રાચાર્ય જુએ છે કે આ કોઈ બાળક નથી, આ તો સાક્ષાત હરિ છે, સાક્ષાત આ પરમાત્મા છે. બલિને ખૂબ સમજાવે છે કે બલિ, આ રહેવા દે દાન કરવાનું. તારું આમાં હું ના પાડું છું કે હું તારો ગુરુ છું. ત્યારે બલિરાજા કહે છે કે તમે ગુરુ છો પણ મારા આજ્ઞા યજ્ઞ ચાલુ છે અને બ્રાહ્મણનો દીકરો આવ્યો છે તો મારું સર્વસ્વ દઈ દેવું છે. બ્રાહ્મણ ગોર બાપા માગે દઈ દઉં એને, મારો ધર્મ છે, હું રાજા છું, મારું ધર્મ છે. શુક્રાચાર્ય બહુ સમજાવે છે ને, પણ બલિરાજા કહે છે કે આ પરમાત્મા છે. બલિરાજાને કહે છે શુક્રાચાર્ય કે આ કોઈ સામાન્ય બ્રાહ્મણ નથી, આ વામન નાનકડો બાળક તને દેખાય ને એ પરમાત્મા પોતે છે. તો કે તો મારા એવા ક્યાંથી ભાગ્ય કે આજ પરમાત્મા મારા આગે આવી ગયા માંગવા. તો હું અહોભાગી કહેવાઉં, હું બળભાગી કહેવાઉં. ગોર બાપાને બેસાડી છે, આવો દાદા કરો સંકલ્પ. પૃથ્વીમાં પહેલી વાર સંકલ્પ થયો. હાથમાં જમણા હાથમાં પાણી લેવું, એમાં ઓલી ચાયણી હાથમાં પકડી હતી, ચારણી. એમાં શુક્રાચાર્યને ખબર પડી ગઈ કે જો આ સંકલ્પ થઈ જશે, જો સંકલ્પ પરિપૂર્ણ થશે તો બલિરાજા ને બધું દેવું પડશે. અને આ તો હરિ છે, આ તો ભગવાન છે, ભગવાન પોતાનું વિરાટ સ્વરૂપ લે છે, બધું વયું જશે. એટલે શુક્રાચાર્ય પોતે ઓલી ચાયણી હતી, પાણી ન પડે એટલે એમાં ઘૂસી ગયા પાણી છેદ કરવા માટે. ભગવાનને ખબર પડી કે શુક્રાચાર્ય આવી ગયા છે. ભગવાને બાજુમાં ડાભડાની સળી પડી હતી, લઈને હરિયામ કરી કે આમાં કાંઈ કચરો ઘૂસી ગયો છે. તેમાં શુક્રાચાર્યને આંખમાં લાગી ગયું, એટલે શુક્રાચાર્યની એક આંખ ફૂટેલી છે અને લોહી માંડ્યું નીકળવા. બ્રાહ્મણ તમને સંકલ્પ કરાવશે ને તો જોઈમાં કંકુ નાખશે જરાક. સંકલ્પમાં કંકુ નાખવામાં આવે છે. એટલે એ સંકલ્પ તમારો બલિરાજા સ્વરૂપી સંકલ્પ તમારો થયો, તમારો કોઈ સામાન્ય સંકલ્પ નથી. તમે ભલે નાનો સંકલ્પ કરો, તમે ખાલી કાચા સીધાનો બી કેમ નથી કરતા સંકલ્પ, તો એ તમારા માટે સર્વશ્રેષ્ઠ છે. કાચું સીધું બેવું એ મોટામાં મોટું, સીધું એટલે સીધાનું સીધું. જે કઈ કર્મ કરશો એનું ફળ મળશે. ભગવાનને યાદ કરો, યાદનું બોલો ઉલટું દયા, યાદ કરશો દયા આવશે. ભગવાન કે મારું કીર્તન કર, કીર્તન નહીં કર તો ભગવાન કે તો ઉલટું નર્તકી, તો તને માયામાં ફસાવી દઈશ. ભગવાન કે કામ તો કઢાવી લઈશ ગમે એમ કરીને, કાર્ય નહીં છોડું. મારો સમય આવે જેટલા મારે લેવા દેવાના જે કાંઈ હિસાબ છે એવું કરીશ જ. જુનાગઢની બજારમાં એક દી આખી રાત હાલ્યું, માંડણું હાલ્યું આખી રાત, ધૂણવાનું બધું ચાલુ હતું. સવાર 4 વાગે લગી અને 4, 4:30 વાગ્યા ને પછી નરસિંહ મહેતા ગામમાં ભજન કરવા ગયા હતા. નરસિંહ મહેતા બરાબર ભજન કરીને આવે અને આ બધા સામેથી આવ્યા. નરસિંહ મહેતાને કે આગળ જજો, આમાં ભૂત પકડેલું છે કે તમને આવી જશે કે. તો કે નરસિંહ મહેતા કે ન હોય તો કે હા કે આ માટલામાં પૂરેલું, માથે કાળું કપડું ઢાંકેલું. એટલે નરસિંહ મહેતાને થયું કે
મને કે જોવું છે ભૂતને. તો કે ના ના, નરસિંહ મહેતાને કે તમે ભગત કેવા આવો, તમે તો અડતા જ નહીં આને, આ તમારામાં આવી જાય. તો કે ભલે આવી જાય. ઉપરનું કપડું ખોલી અને નરસિંહ મહેતાએ માથું રાખ્યું અંદર. જોઈ દો, કૃષ્ણ ભગવાન બેઠા બેઠા માખણ ખાતા હતા. ભગવાન કે તમે, તો કે મારી જ લીલા આ બધી, આ આમ ને કામ આવે તો આમ કરાવીને કઢાવી લે, પણ કઢાવી લઉં. સત્કર્મ ભગવાન કે હું મારો જે સમય એ ટાઈમે મારે જે કરવાનું છે કરી જ લઈશું. કાલે એક સામાન્ય માણસે આપણે મોટી વાત કરી દીધી. વાડીએ જતા હતા ને કે હું આયા, એ દર વર્ષે તમારા ખેતર તમારી વાડીમાં એ માણસ જમણવાર કરે છે. નાનો માણસ છે સાવ. કાલે જોવા જેવી કહાની, અમે કાલે ગયા હતા બાપુ ભેગા. એ માણસ ખેડૂ માણસ છે, ખેડૂ નહીં, મજૂરી કરવા વાળો માણસ છે. એ દર વર્ષે ત્યાં વાડીમાં જમણવાર કરે છે, પોતે ભજન રાખે છે દર વખતે. અને એ કે મારામાંથી કે મહારાજ હું યથાશક્તિ એમાં મારો 10મો ભાગ કાઢું છું, અને ન કાઢું તો મારા 10-20 લાખ ઉડી જાય તો હું શું કરી લેવી કે. એના કરતાં હું પછી 50,000 દર વર્ષે વાપરે છે અહીંયા જ ગામમાં જ. તો વિચાર કરો, જો આ ગામના મજદૂરો આટલા ધર્મ કરતા હોય તો ક્ષત્રિયો શું ન કરી શકે યાર. આ ગામની થરાદ એવી છે. આ ગામના મજૂર ઉઠીને જો જમણવાર કરતા હોય તો બધાને ભેગા કરે, સગા સંબંધી બધાને બોલાવે, એના ગુરુને બોલાવે કે અમે ખેતી કરી છીએ. નાના મોટા પાક કર્મ થતા હોય, અમારા ગુરુના પગલા થાય, એ જમણવાર કરે. બધાને સંતોને મહંતોને બોલાવે, સગા સંબંધીને બોલાવી અને જમણવાર વગેરે. મજૂર માણસ યાર, મતલબ આ ભૂમિનો પ્રભાવ છે. આ સમા ગોગાની જય હો ભૂમિ. આ પ્રભાવ, આની ઉર્જા મળે, ઉર્જા. આ ઘરમાં પ્રવેશ થાય છે ને તો માણસ દાનવીર બની જાય. આ ધરતી એવી છે. રાજકોટમાં એક સ્કૂલના પાયા નખાતા હતા. દાનવીરની વાત આવી, ધર્મની તો બે વાત કરી દઉં. સ્કૂલમાં પાયા ભરાતા હતા રાજકોટની અંદર. એમાં બધા રાજાઓ મહારાજાઓ બધા આવતા. ધૂળ નાખવાની, એમાં સિમેન્ટ નાખી, ધૂળ સિમેન્ટ કાંકરી કોકરેટ પાણી લોખંડ. એમાં એક રાજા સરદારના આવ્યા અને એને સોના મોર નાખી. તો કોઈએ પૂછ્યું કે અમે બધાએ તો સિમેન્ટ કાંકરી એ જરૂર છે પાયાને મજબૂત કરવા માટે, પાયો મજબૂત થાય, તો કે તમે આની અંદર હીરા મોતી કેમ નાખ્યા? તો કે મારે એવો કોક સમાગોગામાં જાગૃત થઈ જાય કે આવા દાન ધર્મ કરી જાય. એટલે દાનવીર મારા ગામમાં કોઈ થવો જોઈએ. આ મારી સ્કૂલમાં ડોક્ટર બનશે, વકીલ બનશે, પણ દાનવીર એટલે હું દાન નાખું છું આ પાયામાં કે દાનવીર પણ બને. તો એવું આ આપણું ગામ છે. જય હો. શુક્રાચાર્ય આ ઓળમાંથી નીકળી ગયા અને ભગવાને સંકલ્પ કરાયો કે 3 વાર બોલો, વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ. મારા માટે છે. જય શ્રી કૃષ્ણ. એક આજે 12 મહિના થઈ ગયા આપણા ગામનો જુવાન દીકરો, અને એક્ઝેક્ટ આજ તારીખ છે ની, વિશ્વરાજસિંહ અનિરુદ્ધસિંહ. આજ રોજ તારીખ 22/2/2024 રોજ એમનું અવસાન પામ્યા હતા. તેમના દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે એ માટે આપણે બધા અહીંયા બેસી અને 2 મિનિટનું મૌન પાડીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે એના દિવ્ય આત્માને પરમાત્મા શાંતિ આપે. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ સુશાંતિ ભવતુ. આજ 12 મહિના થયા આપણા ગામનો બાળક
જુવાન વિશ્વરાશી દીકરાને ભગવાન પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે. વ્યાસપીઠ ઉપરથી ભગવાન એમના ગતને પરમાત્માનું શરણ મળે આવી વ્યાસપીઠ ઉપરથી પણ પ્રાર્થના છે. બ્રાહ્મણોની પણ પ્રાર્થના છે, સંગીતકારો સાથે છે એમની બધાની પ્રાર્થના છે. આ બધી માતાઓ બહેનો બધા બેઠા છો, બધાની પ્રાર્થના એક સાથે થાય એટલે પરમાત્મા એને દિગ્વિજયને જરૂર શાંતિ આપશે, એમના આત્માને સદગતિ જ મળશે. આવી ભગવાનને પ્રાર્થના છે. આગળ જતા ભગવાને કીધું કે 3 સંકલ્પ જ્યારે ચમચીમાં રાખી અને કીધું કે વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ, પછી બોલવાનું કે બોલો વિષ્ણોર વિષ્ણોર. સંકલ્પ કરી અને પછી ભગવાને કીધું કે હવે 3 ડગલા જમીન. જ્યારે સંકલ્પ થતો હતો ને ત્યારે બલિરાજાની બેનિયા ઊભી હતી. એને વિચાર કર્યો કે વાહ રે વાહ, કેવું સરસ વામન સ્વરૂપ છે, કેવો મસ્ત દેખાડો છે, તારા જેવો ભગવાન મને દીકરો દીએ તો. આ કોણ બોલે છે? બલિરાજાની બેન અહીંયા ઊભી છે, જોવે છે નાનું બાળક. હે ભગવાન, કાશ આ મારો દીકરો હોય. એટલે ભગવાન કે તથાસ્તુ, તારું વચન પૂરું કરીશ. તરફથી 10,001 રૂપિયા અહીંયા ગાયના ગૌચરામાં આપવામાં આવે છે. બોલો કૃષ્ણ કનૈયા. કૃષ્ણ મંડળે આપ્યા 10,000 રૂપિયા માતાઓના. હવે ભાઈઓમાંથી બોલો, હાલો બોલજો બધા. આજે આપણા માટે નથી, આ ગાયો માટે કરવાનું છે. ગામની ગાયો માટે છે, બહાર ગામની ગાય નહીં, આપણા ગામની ગાયો માટે. કૃષ્ણ મંડળે 10,000 રૂપિયા આ મંડળે આજ આપણે આપે છે ગાયોના ચરા માટે. અને આજનો દિવસ એટલે આજ આપણું ગામ જ ગોવાળિયું બનવાનું છે, ગોપાળ આપણે આજ જ બનવાનું છે. આ ગૌચરા માટે છે. અને હવે કૃષ્ણ જન્મની આપણે તૈયારી કરીએ. થોડી કથાને ભગાડી ફટાફટ. પછી ભગવાને પોતાનું વિરાટ સ્વરૂપ લઈ લીધું. વિરાટ સ્વરૂપ લીધા ભેગો બલિરાજાની બેન કે તારા જેવો દીકરો એટલો ઝેર પાડીને મારી નાખ્યું. ભગવાન કે એ તથાસ્તુ, એ તારો સંકલ્પ કરી શકીએ. ક્યાં મૂકવો? એટલે ભગવાન બલિરાજા કે મારા માથા ઉપર મૂકી દો. પાતાળમાં મૂકો. બલિરાજાને પાતાળના રાજા બનાવ્યા, 4 ગણોને રાજ્ય સોંપ્યું. ને પછી ભગવાનને કીધું કે જે દરવાજેથી ભગવાન હું નીકળું ને મને તમારા દર્શન થવા જોઈએ. એટલે બ્રહ્મા વિષ્ણુએ 3 વર્ષના 12 મહિનામાં વારા કાઢ્યા. એમાં નારદજી એકથી ભગવાનને કહી દીધું કે તમને ખબર નથી આ ભગવાન ગયા ને એ પાતાળમાં જાય છે? તો કે મને નથી ખબર. તો કે હા, બલિરાજાને ત્યાં નોકર થઈને ઉભા રહે છે. ન હોય તો કે હા. પછી એક દિવસ બળેવનો દિવસ આવે છે, રક્ષાબંધનનો દિવસ આવે છે. ત્યારે લક્ષ્મીજી આ પૃથ્વીમાં પહેલી વાર લક્ષ્મીજી બલિને ભાઈ બનાવે છે. બલિના કોઈ દુનિયામાં પતિ ન થઈ શકે, ભાઈ બનાય. લખપતિ, કરોડપતિ, અરબપતિ આ બધું ખોટું છે. અને રાખડી બાંધે છે કે આજ પૂનમનો દિવસ છે, હું બલિરાજા છું, મારી પાસેથી દાન માગ. તારે શું દાનમાં જોઈએ છે? તો કે બારે ઉભોની દ્વારપાળ મને દેજો. તેથી દ્વારપાળને આપી દીધો. એટલે ભગવાનનું નવું નામ પડ્યું લક્ષ્મીનારાયણ ભગવાન કી. આગળ હવે કૃષ્ણ ભગવાનની તૈયારી કરજો. ઈશ્વરનું વર્ણનની કથા આવે છે. બલિની કથા પછી મત્સ્ય અવતારની પણ એક કથા આવે છે. વૈવંત મનુની પુત્ર રાજા સુધમની કથા આવે છે. દુર્વાસાની બહુ સરસ. જયદીપસિંહ, જીતેન્દ્રસિંહ બંને ભાઈઓ 11,000. આજે આપણે 8 દિવસ સરો તો છે જ, પણ એ દરમિયાન જીતેન્દ્રસિંહના 2 બાળકો તરફથી 11,000 રૂપિયા ગાયના ચરાવમાં બીજા એક્સ્ટ્રા આપવામાં આવે છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય હો. વાહ, સરસ. ₹11,000 આપણા બાપુ સજુભા બાપુ
જેના આંગણે ભાગવત થઈ રહી છે એના તરફથી 11,000 રૂપિયા આપવામાં આવે છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય હો જય હો. પછી વૈવંતની કથા, સુધમનુની કથા આવે છે, દુર્વાસા ઋષિની કથા આવે છે, દુર્વાસાના ઈશ્વાંકુની કથા આવે છે, રાજા ત્રિશુંકની કથા આવે છે, રાજા હરિશ્ચંદ્રની, જવા દઉં કે કરું કથા? રાજા હરિશ્ચંદ્રની કથા આવે છે, ભગીરથ રાજાની કથા આવે છે. આ પૃથ્વી ઉપર આજે આપણા પિતૃના મોક્ષ થઈ રહ્યા છે ને, એ જય હો ભગીરથ રાજાની, એની કથા આવે છે. સમય નથી એટલે નથી લેતો, નકર આપણે લે. ઈશ્વાંકુ શ્રેષ્ઠની કથા આવે છે. અને આગળ જતા ભગવાન એ જ પરિવારની અંદર આગળ જતા રામની કથા આવે છે. હવે આપણે રામ જન્મનો ઉત્સવ મનાવશે. બોલી રામચંદ્ર ભગવાન કી. ઘણા બધા એના રાજાઓ થયા, સુરના દેવોના દેવ થયા, ભગવાન પ્રસન્ન થયા અને બરાબર સમય થયો એને એક પ્રકાશ દેવતાઓ ના ગર્ભની અંદર ભગવાન રામચંદ્ર ભગવાન પ્રગટ થયા. રામચંદ્ર ભગવાન કી જય. પ્રગટ કૃપાલા દીન દયાલા કર છોડી અસ્તુતિ તોરે હે કંતા. રામચંદ્ર ભગવાનનું આવી રીતે પ્રાગટ્ય થયું. ભગવાન ચતુર્ભુજ રૂપે આવ્યા. કૌશલ્યા માતા કીધું કે આ તો તમારું સ્વરૂપ આવડું મોટું છે, તમારે તો બાળક જન્મે એવું બાળક થવાનું હોય. તમારા તો 4 હાથ છે, 2 હાથ ભગવાને કાઢી નાખ્યા. હવે કે 2 હાથ, હવે તો હજી બરોબર નહીં. નનકડા હોય ભગવાન, નનકડા થઈ ગયા તો કે હવે બરોબર, તો કે હજી બરોબર નહીં. તમે તો પિતાંબર પહેરેલું છે. નાનું બાળક જન્મે કપડા ન પહેરે અને થાળા. ભગવાન કે અમારે રોજ રોવાનું, તો કે હા. રામચંદ્ર ભગવાનનો જન્મ થયો. રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્નના 4 ભાઈઓના જન્મ થાય છે. એની આગળ કથામાં રામચંદ્ર ભગવાન યજ્ઞ પવિત્ર ધારણ કરે છે. ઋષિ મુનિ અને પાસે ત્યાં વિદ્યા લેવા માટે જાય છે, યજ્ઞ કરે છે, યજ્ઞની રક્ષાઓ કરે છે. ભગવાન રામચંદ્ર ભગવાન ઋષિ મુનિ સાથે યજ્ઞમાં જાય છે. યજ્ઞમાં પેલા છે ને, યજ્ઞ થતો ને પેલા આવા દુષ્ટો હતા, યજ્ઞને વિધ્વંસ કરવા વાળા. આજ પણ છે જ, યજ્ઞને વિધ્વંસ કરી નાખતા. તો રામ અને લક્ષ્મણ એમની સેવામાં જાય છે. એ સમય દરમિયાન ત્યાં રામ ભગવાનના લગ્ન થાય છે. રામ અને સીતાજી, લક્ષ્મણ, શત્રુઘ્ન 4 ભાઈના લગ્ન થાય છે. પછી સમય વીતે છે. રામ ભગવાન એક દી રમતા હોય છે. ત્યારે એને દશરથ રાજા બોલાવે છે કે મારે જમવાનો ટાઈમ થઈ ગયો. રામ હજી બારે ફરે છે, રામ અહીંયા આવે તો હું જમી લઉં. ત્યારે રામને બોલાવવા બધાય જાય છે, પણ રામ આવતા નથી. દશરથ રાજા કે જ્યાં સુધી રામ નહીં આવે ત્યાં સુધી મારે જમવું કેમ? પછી કઈ જાય છે. કઈ જ્યારે જાય છે, રામને બોલાવે છે. કઈ તરત મા પાસે આવે છે. માં, બેટા જમવાનો ટાઈમ થઈ ગયો છે. બેટા, તારા પિતરાશ્રીને જમવાનો, તારા વગર જમતા નથી, તું આવ બેટા. તો કે ના માં, હજી મારો ગાવ બાકી છે મારે. તો કે નહીં બેટા, આવ તું પેલા. તો કે માં એક શરતે આવો, હું તારી વાત માનું, તું મારી વાત માનને તો માં કઈ કે બેટા તું બોલી કરું હું. માં કે આ બધા આવીને વયા ગયા, પણ તું આવી અને જીદ લીધી. મેં કીધું કે નહીં આવું. તે કીધું કે તું નહીં આવ ને રામ, તો આજ હું નહીં ખાઉં.
આ માં તે કીધું ને તો માં મારી વાત એક સાંભળ. હું કહું એમ એક મારી હા પાડ તો માં હું અત્યારે રમત મૂકી દઉં. કે શું? તો કે માં મારે વનવાસ જવું છે. મારે ઘણા કાર્ય કરવાના બાકી છે. મારે અયોધ્યામાં હવે મારો સમય પૂર્ણ થયો છે. મારી બધા રાહ જોવે છે. ઋષિમુનિઓ મારી રાહ જોવે છે. સબરીબાઈ મારી રાહ જોવે છે. મારે રાવણનો ઉદ્ધાર કરવાનો છે. માં તમે મને તમારી પાસે બે વચનમાં પિતાશ્રીના પડ્યા છે. એ બે વચન તમારે માગવાના છે. ત્યારે માં કાંઈ નથી બોલતી. કાંઈ વાંધો નહીં બેટા, તારા માટે હું તો જો માં આ દુનિયામાં તારું નામ બી નહીં લે કોઈ, આવું તારું નામ થશે. માં તારું નામ કોઈ નહીં લે. માં કે મને મારા રામને જો કાર્ય પૂરા થતા હોય ને તો મને દુષ્ટ બનવું તૈયાર છે મારા લાલા. રામચંદ્ર ભગવાન જમાડે છે. સમય વીતી પછી રાણી એક દિવસ દશરથ રાજા પાસે જાય છે અને બે વચન માગવાના હોય છે. વચનમાં માગી લે છે કે ભરતને ગાદી અને રામને વનવાસ. એમાંથી દશરથ રાજાનું મૃત્યુ થઈ જાય છે. એ સમય દરમિયાન મામાના ઘરે ભરતજીની ગયા હોય છે. ભરતજીની મામાના ઘરેથી પાછા આવે છે ત્યારે એને ખબર પડે છે કે પિતાનું મૃત્યુ થયું છે. ભરતજી ડરી પડે છે. પછી એને એવી બી ખબર પડે છે કે રામને મારી માએ વનવાસ દેવડાયો છે. ત્યારે મા પાસે એને કહે છે કે આજથી હું તને માં નહીં કહું. અને કૌશલ્યમાં પાસે જઈને ઘણા બધા પાપ ગણાવ્યા છે કે માં ભરત કહે છે કે માં મારો આમાં કાંઈ માં હોય ને માં એક નાનકડું પેટમાં ગર્ભમાં બાળક હોય અને મારી નાખવામાં આવે ને એનું પાપ મને લાગે. ગાયના ગૌચરાની ગાયોમાં તકલીફ થતી હોય એનો દોષ મને લાગે. બ્રાહ્મણો સત્યો સનાતનો એમાં કોઈ જો થતું હોય, કોઈના દ્વેષ થતા હોય તેનું પાપ હું લઉં છું. મારો કોઈ ભાગ નથી આમાં કે મારા રામને હું ગાદી મોકલું, જંગલમાં મોકલું, વનમાં મોકલું. કૌશલ્ય કહે છે બેટા તું કોઈ દી મને ખબર છે પાણીમાંથી માછલી બહાર નીકળે તો માછલી જીવી શકે, કદાચ સૂર્યચંદ્ર ન ઉગે તો બની શકે, પણ મારો ભરત કદાપી એવું ન કરે. મને વિશ્વાસ છે મારા લાલ તારી પર. કથા તો બહુ સારી છે, ભાઈ ભાઈની છે, પણ સમયના હિસાબે નથી લેવી મારે બહુ. એ તો બહુ આમાં ભાઈઓને આ કથા સમજવાની છે. આ કથા ઉતારવાની છે કે ભાઈને કેવી રીતે રહેવું, ભાઈને મા બાપને પરિવારમાં કેવી રીતે રાખવા, આપણે કેવી રીતે રહેવું. આ કથા આની છે, પણ સમયના હિસાબે મને ઘડી ટાઈમ બતાવવામાં આવે છે એટલું થોડી ઉતાવળ કરું છું. નકર તો મસ્ત કથા મારે કરવી હતી આજે, પણ હું મામા નીકળી ગયો. પછી આગળ જતા રામચંદ્ર ભગવાન વનમાં જાય છે. રાવણ આવે છે, રાવણ સીતાનું હરણ કરી જાય છે. પછી હનુમાનજી મળે છે ને હનુમાનજી સાથે મુલાકાત થાય, સુગ્રીવ સાથે મુલાકાત થાય, વાલી સાથે મુલાકાત થાય. અને ભગવાન પછી વાલીને મળવા જાય છે. વાલી સાથે ઘણી બધી જાતની ચર્ચાઓ થાય છે. પછી યુદ્ધની બરાબર તૈયારી કરવામાં આવે છે. પછી રામેશ્વર ભગવાનની સ્થાપના કરે છે. અને પછી ભગવાન રામ બોલીને બધા સામે યુદ્ધ કરવા જાય છે. અને બધા રાક્ષસોને મારી રામચંદ્ર ભગવાન રાવણને મારી નાખે છે. પાછા રામ ભગવાન અયોધ્યામાં આવે છે અને રાજ ભોગવે છે. બોલો રામચંદ્ર ભગવાન કી. હવે અહીંથી આપણે સંતા આવે છે દેવકી વસુદેવના લગ્ન કરવામાં આવે છે. ત્યારે લગ્ન કરી અને બેનને બેસાડી અને જ્યારે એને રથમાં લઈ જાય છે ત્યારે આકાશવાણી થાય છે કે તારો 8મો કાળ જે છે એ યાદ રાખજે. દેવકીના ગર્ભમાંથી 8મો બાળક આવશે, એ તારું મૃત્યુ છે. આને ખબર પડતા વસુદેવ દેવકીને ઉતારે છે, હાથમાં તલવાર લે છે. તલવાર લઈને મારવા જાય છે. વસુદેવ બે હાથ જોડે છે કે તમે તો રાજા કહેવાઓ અને સ્ત્રીની હત્યા આ તમારી બેન છે. રાજાથી સ્ત્રીની તો ન થાય. તમને 8મા બાળકથી ડર છે ને, 8મું બાળક હું મારું તમને આપી દઈશ. ભલી વિચારાયું એને કે એ વાત સાચી છે, મને તો 8મા બાળકથી તકલીફ છે.
તો મારે શું કામ બીજું પાપ કરવું જોઈએ? જેલખાનામાં પૂરી દે છે. એક બાળકનો જન્મ થાય, બીજા બાળકનો જન્મ થાય, ત્રીજા બાળકનો જન્મ થાય, બધા બાળકો એને દેવામાં આવે છે, પણ એ કંસ બાળકો લેતો નથી. પેલા આ એક વિચારવા જેવી વાત છે. એ પેલા બાળક લેતો નથી કે મારે શું કામ મારવા જોઈએ? મારી ભાણિયા કહેવાય, મારી બહેનના, મને તો 8મા કાળથી છે, તો મારે પેલા બાળકોને મારવા નથી. તમે લઈ જાઓ. ભગવાનને ખબર પડી તમારે અવતાર લેવો કેમ, પાપ નહીં થાય તો હું જઈશ કેમ? એટલે ભગવાન નારદજીને કે તમે જાઓ. નારદજી જઈને કહે છે કે ભાઈ પહેલેથી ગણ, છેલ્લો 8મો, છેલ્લેથી ગણ, પહેલો 8મો, બે બાજુ ગણ, વચલો 8મો. જય શ્રી કૃષ્ણ એમ કરી નારદ નીકળી ગયા. કંસને થયું કે બધાને મારવા પડે. આ કંસ બધાને એક પછી અહીંયા યશોદાજી વસુદેવની ચર્ચાની અંદર ભગવાન જ્યારે પ્રસન્ન થવાના છે ત્યારે 7મું ગર્ભ બળદેવનું એના ગર્ભમાંથી લઈ ઉઠાવીને નાખી દે છે. અને અહીંયા બરાબર રાત્રિનો સમય 11:30 વાગ્યા છે. નદીઓ સ્થિર થઈ ગઈ છે. રાત્રિના દેવતાઓ ધૂમધૂમથી વગાડવા લાગ્યા છે. અને કારાગારની અંદર કૃષ્ણ પરમાત્માનો જન્મ થયો. બોલો કૃષ્ણ કનૈયા. ભગવાનનો જન્મ થયો છે. ઉભા રહેજો હજી 2 મિનિટ. ભગવાનનો જન્મ થઈ ગયો છે. ભગવાન પર જન્મ લેતા ચિત્રભૂધારી ભગવાને પહેલા પોતાના સ્વરૂપમાં દર્શન લીધા છે. આખો પ્રકાશ થઈ ગયો છે. દ્વાર બધા ખુલી ગયા. સેનાપતિ બધા હતા, બધા સૂઈ ગયા છે. કારણ કે માયાપતિ આવી ગયો છે. પરમાત્માએ એવી માયા કરી કે બધાને નિંદ્રા અવસ્થામાં સુવડાવી દીધા છે. અને ભગવાન એને કહે છે કે હવે અહીંથી આપણે ગોકુળમાં જઈ અને બાળકને મૂકી આવી. એટલે વસુદેવ ટોપલામાં લઈ અને ગોકુળમાં જાય છે. વચ્ચે નદીમાંથી પસાર થાય છે તો જમુનાજી કહે છે કે મારા પતિ છે એના હું ચરણ સ્પષ્ટ કરું. એને ચરણ સ્પષ્ટ પાણી વધતું ગયું. ભગવાને વિચાર આવ્યો કે મારા પિતાજી ડૂબી જશે. પોતાનો પગ બહાર કાઢીને ચરણ સ્પષ્ટ કરી દીધા. અને અહીંયાથી આગળ ગોકુળમાં જાય છે. ગોકુળની અંદર આ નાનકડા બાળકને ત્યાં સુવડાવવામાં આવે છે. એની બેન સુનંદાને ખબર પડે છે. સવારના પૂરમાં સમાચાર આવે છે વસુદેવ દેવકીની ઘરે, નંદ બાબાને ઘરે બાળક એક સૂતું હોય છે. અને અહીંયા એક દીકરી આવેલી છે. એ લઈ અને વસુદેવજી વયા જાય છે. વસુદેવજી લઈ અને ત્યાં મથુરામાં જાય છે. અને અહીંયા બાળક સુવડાવી એની બહેનને ખબર પડે છે. ત્યારે સવારના પરમાં બધાને સમાચાર મળે છે કે નંદ ભજો, નંદ ભજો, એ ગોકુળમાં આનંદ ભજો, એ ભજો રે ભજો ભજો, એ આ સમા ઘોઘા ગામમાં લાલો ભજો. અને આમ ભગવાનના જન્મથી ગોકુળમાં મથુરામાં જ્યાં જાય છે ત્યાં કંસ આવે છે. ઓલી પેલી બાળકને આકાશ ઉડી જાય છે. આકાશમાં ઉડીને કહે છે કે તારો આ કાળ તો જન્મી લઈ ચૂક્યો છે. એ તો એને જન્મ લઈ લીધો છે. આકાશવાણી કરીને એ માપાજીના સ્વરૂપે માયા ત્યાંથી વહી જાય છે. અને ગોકુળની અંદર સવાનપુરમાં બધાને ખબર પડે છે. એટલે બધા ગોપ ગોળિયાઓ નાચે છે. નંદ ઘેર્યા નંદ ભાઈઓ, ભગવાન આવ્યા છે. ઉભા થાવ, ઉભા બધા થઈ જાવ, ઉભા બધા. લાલાને નાચો નાચો, લાલો આવે છે. હે નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી ને. જય કનૈયા લાલ કે और दिया पालकी आ लाल के और दिया
આનંદ ભયો એ નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી એ જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી ને હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી ને હાથી ઘોડા પાલકે નંદલાલાને આને યશોદાજી સાંભળે સંતાની મૂર્તિ મારી
થઈ ગઈ ગોકુળમાં યશોદા ઘોડાયા ખૂબ ઘણા છે હે હાથીને ઘોડાયા ખૂબ ઘણા છે કાવલડી મારે રહી ગઈ ગોકુળમાં બધા આમ ભાવ છૂટા છૂટા બધા ભાવ બધા છૂટા છૂટા રમો બધા ગોલ કુંડાળું કરો મોટું મોટું કુંડાળું અને રસીઓ રૂપાળો રંગ રેલીઓ ઘેર જાવું ગમતું નથી હજી થોડા થોડા દૂર થાવ આખો મંડપ આપણો જ છે
હજી થોડા થોડા છેટાડીએ બધા. મુરલી વાળા કનૈયા મુરલી વાળા રે કનૈયા તમે છો તમે લાગો રૂપાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા મુરલી વાળા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે હે તમે જસોદાને જાયા રે કનૈયા મુરલી વાળા રે હે કનૈયા મુરલી વાળા મુરલી વાળા મુરલી વાળા રે મને માયા ગાડી મારા વાલા રે ગોકુળ ગામના તમને જાવા મૈયા રે ગોકુળ ગામના અમે મૈયા રે મથુરાની વાટ મઈ વેચવાની સરી
મથુરાની વાટ મહી વેચવાનની સરી रिधि दे सिद्धि दे अष्टनव निधि दे वंश में मृद्धि दे बात बानी हे मारा गई में ज्ञान दे चित्त में ध्यान दे अभय वरदान दे शंभुरानी हे मारी दुख को दूर कर सुख भरपूर कर ये दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जाने बोलो कृष्ण कन्हैया लाल की सम्मा गोगामा आनंद भयो हाथी दिया घोड़ा दिया સરસ મજાનું છાડે છે ને આંગણે આજે હે હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી जय कन्हैया लाल की ने हाथी घोड़ा पालकी जय कन्हैया लाल की ने हाथी घोड़ा पालकी ધવલભાઈ અને જયદીપસિંહ પ્રભુ નટવર નંદ લાલા નંદ યશોદા ગે કુઠ ઉતારે કાલિયા મરદન કીધા કાલિયા મરદન ગાયો ને ચારિયો हे गुण तणो तुझ पार के में नहीं आवे हे नेति वेद पुकारे नेति वेद पुकारे पुनीत गुण गावे ओम जय काना काड़ा हरिओम यानिकानि जन्मांतर्कृतानि तानि सर्वाणि नक्ष्यन्तो प्रदक्षिणां पदे पदे धूपं समर्पयामि दीपं दर्शयामि नैवेद्यं निवेदयामि नमस्कारान् समर्पयामि
कर्पूर गौरम करुणावतारं चैतं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनो हरे सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमस्तुते। ओ नंदलाला नमः पार्वतये पतये हर हर महादेव। दुख हर दारिद्र हर कष्ट हर 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 महादेव। હા આજે ભગવાનનો જન્મ થયો છે, આજે રાત્રે સંતવાણીનો પ્રોગ્રામ છે, તો રાત્રે બધા આપણે સંતવાણીમાં પાછા મળીશું।